પસંદગી ખાસ ક્યાં? તો મેટલ એઝ અ સેક્ટર અમને સારું લાગી રહ્યું છે અને હિન્દુસ્તાન કોપર મને લાગે છે ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે. આજે સ્ટોકે એક બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક પેટર્ન બી બનાવી છે. ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. કરેક્શન ઓલમોસ્ટ ખતમ થઈ ગયું છે. 50-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈને સ્ટોક રિકવરી બતાવી રહ્યું છે. તો કરંટ ભાવે કાં તો ઘટાડે ખરીદી કરી શકાય. હિન્દુસ્તાન કોપરમાં સ્ટોપલોસ રાખવાનો રહેશે 555નો. પહેલો ટાર્ગેટ રહેશે 605નો અને બીજો ટાર્ગેટ રહેશે 630નો. અને બીજો જે સ્ટોક મને ગમે છે એ છે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ. આ જે ગ્લોબલ ટેન્શન છે એના હિસાબે જે ઓએનજીસી ઓઇલ ઇન્ડિયા છે આ બંને સ્ટોક્સ માટે થોડું પોઝિટિવ છે. આજે ઉપરના લેવલ્સથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે, પણ ઓવરઓલ તમે હજુ બી જોશો તો ચાર્ટ સ્ટ્રક્ચર સ્ટ્રોંગ છે. તો ઓઇલ ઇન્ડિયામાં કરંટ ભાવે કાં તો ઘટાડે ખરીદી કરી શકાય. સ્ટોપલોસ રહેશે 460નો. પહેલો ટાર્ગેટ રહેશે 500નો, બીજો ટાર્ગેટ રહેશે 520નો. એટલે જો બે જગ્યાએ અહીંયાથી પસંદગી તમને ખાસ બનતી દેખાઈ રહી છે. હિન્દુસ્તાન કોપર આપણે જ્યારે 9:30 વાગે ચર્ચા કરી હતી ત્યારે પણ એક્સપર્ટ દ્વારા અહીંયા જ એક પસંદગી આપણને બનતી જોવા મળી હતી. 555નો સ્ટોપ લોસ અહીંયા રાખો અને 605 630ના લક્ષ્યાંક આવી શકે છે. એક પોઝિટિવ મત અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. બીજી તરફ ઓઇલ ઇન્ડિયા પર પણ પોઝિટિવ મત બનતો દેખાઈ રહ્યો છે. 460નો સ્ટોપ લોસ, 520 અને 520 500 અને 520 આ બે ટાર્ગેટ તમને ઓઇલ ઇન્ડિયા પર આવતા દેખાઈ શકે છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાની જરૂર છે. પરંતુ એ સાથે જ